હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે આજે ફરી એકવાર ગરમી લઈને હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વિરામ બાદ ફરી એકવાર ગરમીનો આતંક યથાવત જોવા મળશે। ગુજરાત રાજ્યમાં ફરી એકવાર અગનભઠ્ઠી જેવી સ્થિતિ જોવા મળી શકે છે અને આગામી 4 દિવસ ગરમીનું ટોર્ચર થવાની શક્યતા છે। તો જાણકારી અનુસાર આગામી 4 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો વધારો જોવા મળશે। તો ખાસ કરીને મધ્ય ગુજરાત અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે સૌરાષ્ટ્રમાં પણ ગરમી કહેર મચાવી શકે છે। તો હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં આકરી ગરમી પડી રહી છે। તો અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીના પાર પહોંચી ગયો છે, ત્યારે હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રકની સક્રિયતા ઘટતા ગરમીની અસર શરૂ થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।